and Jai Swaminarayan. Once again, we welcome you to the Today at Nagar program of the Pramukh Swami Maharaj Centenary Celebrations. We have already seen both the glory and glamour of the Nagar through one video, but now it's time to turn to the BAPS Balnagri. Friends, hopefully you remember that yesterday we introduced you to the special Children's Adventureland located in this vast festival ground. But in case you haven't been able to visit it yet, today we want you to meet the people who have enjoyed the Balnagri, have experienced the mesmerizing performances and extraordinary shows that take place daily over here. Let's go! જે ટેકનોલોજી અને લાઈવ શોનું જે કોમ્બિનેશન છે એ અમેઝિંગ છે. ઇટ ઇઝ જસ્ટ બ્રિલિયન્ટ. બોલી ના કાંઈક આવું ક્યાંય આમ કરી ના શકે કોઈ એવા બાળકો એટલું સરસ કરે છે ને આપણે આમ બાપાને રાજી કરવાનો કેટલો બધો છે. બાપાને રાજી કરવાનો બાપા માટે શું ના થાય એવું આ નાના બાળકો સમજતા આપણે સમજવું જોઈએ. मुझे शो से हमें ये प्रेरणा मिली है कि हमें हमारे मम्मी पापा की बात माननी चाहिए. वो हमें जो भी कुछ बोलते हैं अच्छे के लिए बोलते हैं, हमें उसे नेगेटिवली नहीं लेना चाहिए. આ શતાબ્દી મહોત્સવમાં ઊભા રહેવાની જગ્યા નથી મળવાની. જે રીતે લોકો ઓલરેડી ઉભરાઈ રહ્યા છે અને જે રીતે અહીંયા આવીને લોકોને મજા આવી રહી છે, મને 100% ખાતરી છે કે આ એક મહિનાની અંદર એક અદ્ભુત અનુભવ આપણી ગુજરાતની ધરતી અમદાવાદમાં બધાને મળવાનું છે. પૂરી ટૂર કરવામાં વી ફીલ કે થોડી હીટ છે, આ છે તે છે, બટ you all volunteers are doing so much of great things. And this is impossible without the blessing of Pramukh Swami Maharaj. Thank you so much. I am really quite impressed, particularly with the Balnagri. The values they want to give to the children, different kind of activities and shows are being conducted. And very impressive thing is that the children are, the trained and they are guiding, the visitors. The special message is that I will spread this message amongst many of my friends, family friends. They should come and visit. They should send their children here. They themselves should visit here. I am really happy and I am lucky and I feel I am fortunate to be here today. અમારે પ્રેક્ટિસ સાથે સ્ટડી પણ છે, જે મને ખૂબ જ ગમે છે કે અમારો અભ્યાસ પણ બગડે નહીં, સાથે સેવા પણ સચવાય. I feel like this is Bhagwan's home and I shouldn't feel homesick because I'm being accompanied by all the karyakars and my friends, so I'm having lots of fun here. કેમ કે આ વખત મળ્યો છે આપણને સેવા કરવા માટે. આવી સેવા ફરીથી આવવાની જ નથી. મને કંટાળ આવે તો હું વિચાર કરું કે બાકી બધી બાલિકાઓને ચાન્સ નથી મળે, મને ચાન્સ મળે છે તો મારો ચાન્સ કેમ ખોવાય. સેવામાં બહુ મજા આવે છે કારણ કે સંતોનો કાર્યકરોને એટલો પ્રેમ છે કે આપણને કંટાળો આવવા દેતા નથી. મારી સેવા ખૂબ જ સરસ જાય છે અને ખરેખર બહુ મજા આવી રહી છે. આ બાળનગરીમાં છે સુવર્ણડાઉન, તો બાળનગરી ખૂબ જ આનંદદાયક. સુવર્ણના પ્રેક્ટિસીસમાં બધી જ વસ્તુ બહુ સારી હોય છે. એટ લાસ્ટ એનો એન્ડિંગ જે વિઝન છે એ મને બહુ જ ગમે છે. પ્રાર્થના પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ સફળતા. કે અમારા જે બધા ટ્રેનર્સ છે એમને અમને બહુ ખૂબ જ સારી રીતે ટ્રેન કરેલા છે, એટલે એન્ઝાઇટી ઓછી છે, એક્સાઇટમેન્ટ એ છે. અનુભવ તો કહી જ નહીં શકાય કદાચ શબ્દોમાં, અવર્ણનીય છે. કારણ કે અમૃત મહોત્સવમાં બાલિકા તરીકેથી જોડાયા હતા, કાર્યકર તરીકે દિલ્હી સમયો પણ કર્યો, શતાબ્દી મહોત્સવ પણ કર્યો. પણ જે સાંભળ્યું હતું ને કે એવો સમયો થશે કે જે ક્યારેય થયો નથી ને થશે નહીં. મારા ઘણા બધા સમયો જોયા છે, એમાં મેં આવો સમયો ક્યારેય નથી જોયો. ન ભૂતો ન ભવિષ્યથી એવો સમયો આ સરસ મળ્યો છે. બાળનગરીનું માહોલ જોઈને પહેલાં એવું લાગ્યું કે દુનિયામાંથી કોઈ પણ બાળક અહીંયા આવે, કદાચ એ અમેરિકાનો આવે કે ભારતનો આવે કે નાના ગામડાનો આવે, પણ જ્યારે આ બાળનગરીમાં આવશે ને ત્યારે એને એમ થશે કે આવું સ્થળ ક્યાંય જોયું નથી. અને બીજું જ્યારે એમ થતું હતું ને કે આ ટેમ્પરરી હશે, સમજો આ શતાબ્દી મહોત્સવ પૂરો થયો તો એમ થતું હતું કે દરેક બાળકના મા બાપ કે બાળક એમ વિચારશે કે આ સ્થળ અહીંયા ને અહીંયા આવું ને આવું સ્થાયી હોવું જોઈએ, જ્યાં બાળકોને સંસ્કારની સાથે સાથે એક ફન સાથે એક આનંદ સાથે આવી સરસ મજાની ટ્રેન છે બાળકો માટે, ઘડતરના પાઠશાળાના ઘણા બધા મેસેજીસ છે. એટલે આજની જનરેશનને ગમે એવું બધું જ અહીંયા છે. બાળકોને તો શું એમ થયું કે અમને મોટાને પણ અહીંયા આનંદ આવે એવી સરસ રીતે આ બાળનગરીનું મેનેજમેન્ટ થયું છે.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. So friends, if you have not yet visited this nagar, what are you waiting for? Make a plan to visit this charming, inspiring, and divine nagar as soon as possible. As we showed you yesterday, the Pramukh Swami Maharaj Nagar has been created with that special spirit of service and dedication of the volunteers. Even today, we have the chance to hear an inspirational story of one such volunteer. Let us witness the dedication of a BAPS volunteer. મારું નામ હિમાંશુ છે. હું રાજકોટથી છું. મારી ફાર્માસ્યુટિકલ કંપની છે અને અમારો જે બિઝનેસ છે બધું આખો સૌરાષ્ટ્ર કચ્છમાં બધી જગ્યાએ ફેલાયેલો છે. એલોપેથિક બધી મેડિસિન અમે લોકો બનાવીએ છીએ એઝ પર ધ નીડ ફ્રોમ ધ માર્કેટ. એટલે અત્યારે એન્ટીબાયોટિક, પેઇન કિલર, પીપીઆઈ, એન્ટી ફંગલ એ બધી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. ઇન્જેક્ટેબલ, મલ્ટીવિટામિન બધી વસ્તુ. બિફોર દિવાળી મારા અમુક મિત્રો અહીંયા આવેલા હતા નગરમાં અને એમણે મને વાત કરેલી કે ભાઈ અહીંયા આવી રીતે બહુ મોટું 600 એકરમાં પ્રમુખ સ્વામી નગર બની રહ્યું છે. તો એમાંથી મને જાણવા મળ્યું કે બહુ મોટો સમયો છે તો બધાને મૂવમેન્ટ માટે, ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રેક્ટરનો વધારે ઉપયોગ કરવો છે, ટ્રેક્ટરના આઈસરનો. તો એના માટે મેં પછી વિચાર કરેલો કે ના, મને જો હું ટ્રેક્ટરની જો શીખી લઉં તો એ પ્રમાણે ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે હું સેવા આપી શકું. સમયમાં જેની રિક્વાયરમેન્ટ સૌથી વધારે છે એ જો ફૂલફિલ થાય તો ઇટ વુડ બી ગ્રેટ ફોર મી. મારી સારી સેવા થઈ શકે એવી રીતના. ટ્રેક્ટર તો મેં ક્યારેય ચલાવેલું છે જ નહીં. મને 4 વ્હીલ આવડે છે પ્રોપરલી, પણ ટ્રેક્ટર મને ચલાવવું કેવી રીતે મને ખ્યાલ નથી. સર્ચ થોડું કર્યું કે ભાઈ ટ્રેક્ટર શીખવું તો કેવી રીતે શીખવું, તો મને ટૂંકમાં રાજકોટમાં તો એવું મળ્યું નહીં કે કોઈ ટ્રેક્ટર એવી રીતે શીખડાવો તો ડ્રાઇવિંગ સ્કૂલ હોય એવું કંઈ ટાઈપનું કંઈ. પછી મેં યુટ્યુબમાં મેં અમુક વિડીયો સર્ચ કરવાનો પ્રયત્ન કર્યો તો એમાં ઘણા બધા વિડીયોઝ હતા કેવી રીતે ટ્રેક્ટર ગેર મેનેજ કેવી રીતે કરવું, ક્યાંથી ફ્યુલ નાખવાનું, પાછળ કેવી રીતે લેવું, બધી વસ્તુ. એમાંથી મને કેવો આઈડિયા મળ્યો કે અમુક ટ્રેક્ટર ડ્રાઇવિંગ એપ્લિકેશન્સ આવે છે મોબાઈલમાં, એન્ડ્રોઈડમાં. તો એ એપ્લિકેશન્સ મેં ડાઉનલોડ કરી મારા ફોનમાં. બ્રીફ જે આઈડિયા હતો એમાંથી લઈ લીધેલો અને પછી મેં એકદમ જે અમુક જગ્યાએ કામ ચાલતું હોય બિલ્ડિંગનું કે એવી રીતના, તો ત્યાં ટ્રેક્ટરનું કામ ચાલતું હોય અથવા કોઈ સામાન મૂવમેન્ટ થતો હોય તો એ લોકોને મેં વાત કરી કે આવી રીતના મારે ટ્રેક્ટર શીખવું છે. તો એ લોકો દે વર હેઝિટેટિંગ કે ભાઈ ટ્રેક્ટર શીખવું છે ત્યારે આ તું કેવી વાત કરે છે કે એમ ટ્રેક્ટર થોડું આપણે શીખવાનું હોય કેમ એવી રીતના, બિકોઝ આપણા ક્લાસની લેવલની પણ બહાર છે એટલા માટે એમ, બિકોઝ વી આર બિઝનેસમાં આપણે આવી રીતના. એટલે તો પછી મેં એમને વાત કરી કે ભાઈ આવી રીતે એક પ્રમુખ સ્વામી મહારાજનો મહોત્સવ થઈ રહ્યો છે અમદાવાદમાં અને સ્વામિનારાયણનો મહોત્સવ એટલે એ લોકોને ખબર હોય કે બહુ મોટા હ્યુજ લેવલ ઉપર જ હોય. તો એ લોકોને કન્વિન્સ છે કે ના બરોબર છે, તો તમને શીખવું હોય તો ભાઈ અમારે સાંજના ટાઈમે અમે લોકો ફ્રી હોય અમારું કામ પતીને પછી તો એના ભાઈ તમને શીખડાવીએ એમ. 2000 રૂપિયાની ફીસ હતી. 6 days કે હું તમને ટાઈમ આપી શકીશ, રોજ 2 કલાક. અને એમણે એવું કહેલું કે ભાઈ ટ્રેક્ટર રિવર્સ શીખવું ને એ બહુ ડિફિકલ્ટ છે, 6 days હું પ્રયત્ન કરીશ, તો નહીં આવડે તો તમને ક્યારેય નહીં આવડે. એટલે ઇટ વુડ બી યોર લક ઓર બ્લેસિંગ્સ કે જો તમને આવડી જાય તો જ આવડી જાય, ન બેસે તો ક્યારેય ન આવડે એમ. તો મેં એવી રીતે મારું ટાઈમ મેનેજમેન્ટ મારા બિઝનેસમાં કરી લીધું અને એ પ્રમાણે પછી ટ્રેક્ટર શીખવાનું સ્ટાર્ટ કર્યું. ટ્રેક્ટર શીખી લીધું પછી સેવામાં મેં પેલું ફોર્મ ભર્યું, એમાં ટ્રેક્ટરમાં મેં ટીક બોક્સમાં ટીક કર્યું હતું કે ભાઈ ટ્રેક્ટરની સ્કિલ મને આવડે છે એવી રીતના. અને લાઇસન્સ માટે એપ્લાય મેં કરી દીધેલું, કારણ કે આપણો સ્વામિનારાયણનો મહોત્સવ છે તો એ લોકો શું છે વિધાઉટ લાઇસન્સ કોઈને ટ્રેક્ટર આપે નહીં, જે આપણી અમુક એ પ્રમાણે જે રૂલ્સ હોય છે એ પ્રમાણે જ તે. એટલે એ પ્રોસેસ થઈ ગઈ. પછી હું સેવામાં આવી ગયો. સ્વયંસેવકો હોય એમને ઉતારેથી ભોજનશાળા લઈ જવાના, ભોજનશાળાથી એમને સેવાનું જે સ્થળ હોય ત્યાં લઈ જવાના. એટલે એ સ્વયંસેવકોને લાવવા લઈ જવાની જે સેવા હતી ટ્રેક્ટર દ્વારા એ મને સેવામાં આપેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજ જે હતા એમણે બધી જ ટૂંકમાં સેવા કરેલી છે. ખેતી કામથી માંડીને ચૂનાના ચોકા ફેરવવાના, પછી મંદિર બનતું હોય તો મંદિર નિર્માણમાં એ સેવા બધી કરતા. એટલે એ બધી જ સેવા એમણે કરેલી. તો એમાંથી મને પ્રેરણા મળેલી કે મારે આ ટ્રેક્ટરની સેવા કરવી છે. અને થેન્ક યુ કે તમે મને એક આ હું તો ટૂંકમાં કાંઈ જ નથી, આ જે લોકો અત્યારે નગરમાં સેવા કરે છે એમાં તો હું ટૂંકમાં એક તણખલા બરાબર પણ નથી. જે મને એમ લાગતું હતું કે ભાઈ હું તો મોટો બિઝનેસમેન છું ને હું આ ટ્રેક્ટરની સેવા કરીશ તો ભાઈ આઈ એમ સમથિંગ એવી રીતના હતું. પણ હું ગયો તો ખબર પડી કે આપણે તો કશું નથી ટૂંકમાં એમ. એટલે એના માટે પણ થેન્ક યુ બાપા કે તમે મને આ વસ્તુ રિયલાઇઝ કરાવી. Wow, he indeed is an example of true volunteerism. One's faith towards Seva, Guru, and God should indeed be as firm as what we saw in this example.
With similar values and through the various women activities of the BAPS Swaminarayan Sanstha, the self-confidence and leadership skills of women in BAPS has reached new heights. Today, in the Nari Utkarsh Dome of Pramukh Swami Maharaj Nagar, a special showcase of Balika activities along with various cultural programs were performed. Let's take a glimpse into the Nari Utkarsh Mandapam. અને પ્રમુખ સ્વામી મહારાજે એ માહોલ આપ્યો છે બાલિકા પ્રવૃત્તિ દ્વારા બાલિકાઓ માટે. કારણ કે આજે હું બાલિકાઓની વાત કરવા જઈ રહી છું. 65,000થી પણ વધુ દેશ વિદેશમાં સત્સંગ કેન્દ્રો બાલિકાઓના ચાલી રહ્યા છે, જેમાં 1.5 થી 2 લાખ જેટલી બાલિકાઓનું જીવન ઘડતર થઈ રહ્યું છે. અઠવાડિક 12 સભા તો થાય જ છે, પણ સાથે સાથે વિવિધ ઓડિયો વિડીયો પ્રકાશનો, ગુજરાતી અંગ્રેજી માધ્યમના પ્રકાશનો, સામાહિકો અને એટલું જ નહીં પરંતુ આજે ટેકનોલોજીના યુગમાં kidsbaps.org નામની વેબસાઇટ પરથી પણ બાળકોને સંસ્કાર સાથે જીવન ઘડતર કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે બાલિકાઓ માટે સ્કૂલોની પણ સ્થાપના કરી છે. આ બાલિકા પ્રવૃત્તિ મુખ્ય 5 S પર કામ કરી રહી છે: સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વવિકાસ. આ 5 S જો બાળકમાં હશે તો એ બાળક ક્યાંય પાછો નહીં પડી શકે અને એનું જીવન ઘડતર અને વિકાસ સારામાં સારો થઈ શકે છે. બીજાના હિતમાં આપણું હિત છે, બીજાના સુખમાં આપણું સુખ છે, એ જ હંમેશા એમનો સંકલ્પ રહ્યો છે. ને એ જ સેવાભાવથી એ હંમેશા લોકોની સેવા કરતા આવ્યા છે. એમનું હૃદય તો એક આમ માતૃ હૃદય જેવું છે. દરેક લોકોની, નાના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સુધીના દરેક લોકોની એ જ સેવાભાવથી, એ જ લાગણીથી હંમેશા ધ્યાન રાખતા હોય છે. અને એટલા માટે થઈને જ આજે સમગ્ર સમાજ પ્રમુખ સ્વામી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી મહોત્સવને ઉજવવા માટે થઈને અહીંયા હાજર થઈ ગયો છે. ખૂબ રંગે ચંગે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મહોત્સવને ઉજવવા માટે, પ્રમુખ સ્વામી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી મહોત્સવની ઋણ ચૂકવવા માટે થઈને અહીંયા દરેક લોકો પોતાનું શ્રમદાન આપી રહ્યા છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાથી એમણે દરેક સમાજના દરેક લોકોને સાથે જોડ્યા છે. કોઈ જ્ઞાતિભાવ નહીં, કોઈ ભેદભાવ નહીં, કોઈ જાતિભાવ નહીં. દરેક લોકો મારા લોકો છે. એ વસુધૈવ કુટુંબકમની ભાવના જો કોઈ લાવ્યું હોય ને તો એ પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ લાવ્યા છે. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. Festive gatherings have always had a special place in our Indian tradition. It has been said that Utsava Priyaha Khalu Manavaha, meaning man is a social being and loves to interact with others. That is why a variety of festivals are celebrated every year in India. But this festival, which is being celebrated in Ahmedabad today, is truly one of a kind. In fact, Pramukh Swami Maharaj was truly a unique personality. He left a lasting impression in the minds of everyone who had met him or had a chance to have his darshan.
Many such dignitaries are present here on the occasion of his birth centenary. Let's hear the glory of Pramukh Swami Maharaj and of the Pramukh Swami Maharaj Nagar from such notable guests present here today. Here is some Indian standard, what we call more often as the Swaminarayan standard, to present any theme, any value, any message with more precision and perfection. वो हमने कई बार अनुभव किए थे. ये एक अद्भुत नगरी का निर्माण यहाँ पर किए थे, और वो भी erasing the barriers between the permanency and the temporary stuff. So they are not a temporary thing just to see, listen to, enjoy, and then leave them. You have to make them permanently engraved in the hearts. A volunteer-based organization to create something of this size and scale is extremely impressive, and without the blessings of the divine, it's just not possible. I am Shiv Kumar. I head the Times of India group as the chairman of the executive committee. And the whole thing is about experience. And it is not some kind of preaching, but allowing people to experience the kind of life one needs to live. And it also kind of summarizes the life of Pramukh Swami Maharaj. And it is actually the quest. And whatever may be your quest, whatever may be your thirst, and that gets fulfilled by just experiencing the offerings at this place. You can look at it, people go to the Louvre Museum and look at Mona Lisa saying the eyes are looking at me. Look at the eyes here. This is Bawa Jain. I come from the United States of America, based in New York and in Florida. I serve as the founding Secretary General for the World Council of Religious Leaders. And basically, I'm the person who had the honor of bringing Bapa for the first and only time to the United Nations in the year 2000. हमारा गुरु योगी जी महाराज पर कहता कि भगवान सर्वનું ભલું કરો. એમાં કોઈ નાત જાત ભેદ નહીં. દરેક ધર્મના કોઈ પણ મનુષ્યનું સારું થાય, ભલું થાય એ હંમેશા ઈચ્છતા, અને એ રીતે પોતે એમના વર્તનમાં પણ અમને જોવા મળ્યું છે. I come obviously from the media world, and I also most of the work in the commercial organization is conditional. I give something. What is that I get in return? But organizations like this, volunteer-based organization, is selfless service. There has to be something from within. And that all are the power, the divine blessings, obviously right from the Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, and the kind of experience when an individual gets. So it is volitional, and anything to be volitional has to be from within, and it cannot be imposed off, because there is no give and take. It's only give. ये भारत की आत्मा है. इस स्वामीनारायण की कृपा से हर एक संत, हर एक सेवक, हर एक वॉलंटियर में इसका दर्शन कर सकते हैं. हम भगवान से प्रार्थना करें कि ये मॉडल बन जाए दुनिया अच्छे परिवर्तन के लिए. So you feel Bapa's stamp, Bapa's presence in everything that you see here. In everything. I mean, look at the grand statue of Bapa. For me, in everything that I see and do, everybody see, I see Pramukh Swami. That's what I learned from him. So when I see Mahant Swamiji Maharaj, it's no different. Prime Minister Modi said it best. You just want to be in Bapa's presence. This is not the culmination of the celebration of the centenary of Bapa. This is the starting point. This is the opening of a new gateway. A gateway which will have major global impact. You mark my words, you see what will happen. Indeed, Pramukh Swami Maharaj was such a rare sant that no words or expressions will ever be enough to describe him. A true sant guides all individuals onto the right path. On the occasion of his birth centenary, a special conference was organized today with the subject of the role of sadhus in the empowerment of scheduled castes. Let's also become a part of that conversation.
प्रमुख स्वामी महाराज जो है उनका जो सोशल कंट्रीब्यूशन है, उन्होंने जो अपने पूरे जीवन में जो पूरे देश का भ्रमण किया, दलित बस्तियों में गए, ट्राइबल बस्तियों में गए, ट्राइबल इलाकों में गए और उन्होंने बड़े प्रेम भाव से सबको समझा और सबके लिए जो उन्होंने काम किया। मेरा ये मानना है कि अगर कोई संप्रदाय और समाज कार्य कर सकता है तो एकमात्र स्वामीनारायण है जिसको सही रूप में भारतवर्ष में समरसता की स्थापना कर सकता है। मंदिर में आने वाले किसी भी व्यक्ति का वर्ण नहीं पूछा जाता है कि तुम किस जाति के हो, किस धर्म के हो, किस गोत्र के हो, किस वर्ण के हो। सबके लिए मंदिर का द्वार खुला है, सबको प्रसाद मिलता है। स्वामी जी महाराज, श्री जी महाराज ने आज से 200-250 साल पहले इसकी कल्पना कर ली थी कि अगर अभी से हम नहीं करेंगे, अगर श्री जी महाराज नहीं होते तो आज भारतवर्ष अनेक टुकड़ों में बंट चुका होता। यह निश्चित बात है। हमारी भारतीय सनातन संस्कृति हमेशा समरसता की संस्कृति रही है। हम भगवान के भक्त हैं तो देखिए श्रीमद् भगवद गीता भगवान के प्रिय भक्त का लक्षण सुनाती है। 12वें अध्याय में 13वां श्लोक है भक्त के लक्षण। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एवच। अब जब मैं बात करता हूँ कि मैं भगवान का भक्त हूँ तो मुझे पहले सोचना चाहिए मैं अद्वेष्टा हूँ या नहीं। और अद्वेष्टा अपने परिवार के लिए नहीं, अपने संप्रदाय के लिए नहीं। भगवद गीता स्पष्ट है अपने आप में, अद्वेष्टा सर्वभूतानां। हम इतनी 1000 कॉन्फ्रेंस करें तो प्रश्नों को समझ सकेंगे, बदलाव नहीं आएगा। बदलाव जीवन में परिवर्तन से आता है। प्रमुख स्वामी जी का ऐसा एक जीवन कि सबको समरस बना दिया। हम सौभाग्यशाली हैं कि स्वामीनारायण संप्रदाय के निश्रा में पुनः एक बार समरसता की जो भाव गंगा बह रही है वो पूरे समाज को पवित्र बनाए, पूरे समाज को नवपल्लवित बनाए। इस दिशा में हम सब मिलकर अगर व्यवहार में लाएंगे तो पूजनीय प्रमुख स्वामी महाराज ने जो सपना देखा था समरस समाज का, वो सपना साकार हो। Pramukh Swami Maharaj was immensely benevolent and big-hearted. He himself was the manifest form of Akshar Brahman, and that is why the various forms of discrimination rampant in society did not affect the mind and spirit of Pramukh Swami Maharaj. He never differentiated between caste or creed, high or low, black or white, the poor or affluent. He carried the spirit of equality wherever he went and brought equity to everyone. In honor of his equanimity, Equality Day was organized today at the Pramukh Swami Maharaj Centenary celebrations. All present benefited from the insightful talks and idea exchange in this evening's assembly. Let's witness that gathering where the equality promoted by Pramukh Swami Maharaj came to life.
प्रमुख स्वामी महाराज के जीवन में यह विशेषता थी कि वे बड़े बड़े लोगों से मिलते थे, बड़े बड़े लोग उन्हें मिलने के लिए आते थे, फिर भी वे साधारण जन समुदाय को कभी नहीं भूले थे। दिनांक 20 मार्च 1986 के दिन प्रमुख स्वामी महाराज राष्ट्रपति भवन में तत्कालीन राष्ट्रपति श्री ज्ञानी जैल सिंह के निमंत्रण से पधारे थे। राष्ट्रपति का ऐसा सम्मान प्राप्त करने के बाद जब स्वामी जी गाड़ी में बैठकर राष्ट्रपति भवन को छोड़ रहे थे, तब उन्होंने दरवाजे के आगे गाड़ी को रोकने का आदेश दिया और वहाँ जो दरवानी खड़ा था उस दरवानी को पास में बुलाकर आशीर्वाद दिया और संतों से कहा कि इस दरवानी को भी प्रसाद दो, उसको भी कंठी माला भेंट में दो। और दरवानी को आशीर्वाद देकर फिर स्वामी आगे बढ़े। राष्ट्रपति भवन में शायद पहली बार ऐसा हुआ होगा कि जिसमें राष्ट्रपति को मिलने वाली व्यक्ति राष्ट्रपति को मिलने के बाद तुरंत ही राष्ट्रपति भवन के दरवानी से मिली होगी। यह प्रमुख स्वामी महाराज की समरसता थी। तो स्वामी जी का पूरा जीवन समरसता, समता का एक उत्तम उदाहरण था। 1994 के साल में फरवरी महीने में जब दिल्ली के गुजरात विहार में प्रमुख स्वामी महाराज ने BAPS स्वामीनारायण मंदिर की प्रतिष्ठा की, तब बड़े बड़े दिग्गज नेताएं उनके दर्शन आशीर्वाद के लिए आए थे। लेकिन उसके बीच प्रमुख स्वामी महाराज जहाँ ठहरे थे वो नरेंद्र भाई वढवाणा का घर, उसमें प्रमुख स्वामी महाराज ने, ये नरेंद्र भाई के 3 लड़के थे, किरण भाई, योगेश भाई, यतीन भाई इत्यादि, से पूछा कि आपका नौकर संतराम कहाँ है। संतराम नाम का नौकर यह परिवार में काम करता था। स्वामी जी जब पिछली बार इस घर पे रुके थे तब ये संतराम उनके परिचय में आया था। इतने बड़े बड़े महानुभाव की भीड़ में भी स्वामी जी की नज़र एक नौकर संतराम को ढूंढ रही थी। और जब वह संतराम आया तब स्वामी ने कहा कि तू भाई कहाँ था, मैं जब से आया तब से तुझे याद करता हूँ, 2-3 दिन तक तो मुझे दिखाई नहीं पड़ा, इसलिए आज मैंने पूछा कि ये संतराम क्यों नहीं दिखाई पड़ता है। तो ये प्रमुख स्वामी महाराज की समरसता थी, समानता थी। प्रमुख स्वामी महाराज जो छोटे छोटे गांवों में विचरण करने के लिए गए, उसे देखकर लोग दंग रह जाते थे कि इतने बड़े महात्मा, इतनी बड़ी दुनिया में उनकी प्रतिष्ठा, और ऐसे छोटे छोटे गांवों में कैसे स्वामी जी आ सकते हैं। 15 अप्रैल 1989 के दिन सौराष्ट्र के नानी बावड़ी गांव में पहुँचे, तब वहाँ के धारासभ्य थे अमरसिंह भाई पटेल। उन्होंने कहा कि ब्रिटिश पार्लियामेंट जिनके लिए 2.5 घंटे का समय निकालकर उनका सम्मान करे, ऐसे प्रमुख स्वामी महाराज आज आपके छोटे गांव में आए हैं, वही बताता है कि प्रमुख स्वामी महाराज के लिए नानी बावड़ी गांव हो या ग्रेट ब्रिटेन हो, दोनों एक समान है। दिनांक 13 मई 1990 के दिन जब बोचासण में दलित महासम्मेलन का आयोजन किया गया था, उसमें सवगुणनाथ मंदिर के महंत पूज्य बलदेव दास जी महाराज, जिनके उत्तराधिकारी यहाँ विराजमान है, तो वे भी थे। तो ये मंदिर में दलितों का महासम्मेलन प्रमुख स्वामी महाराज ने किया, सभी दलितों को भोजन करवाया। उनकी जो भजन स्पर्धा थी उसमें विजेता लोगों को मंदिर के खर्च से प्रमुख स्वामी महाराज ने पारितोषिक दिए। तो ये प्रमुख स्वामी महाराज के समरसता की भावना थी। बलदेव दास जी महाराज ने कहा था कि स्वामी जी, आप ये झांझर का की सवगुणनाथ मंदिर में पधारे, आपका ये क्रांतिकारी कदम आवकार करने लायक है। और उस वक्त ये त्रिभुवन दास जी ने ऐसा कहा था कि स्वामी जी, आपने तो युग का परिवर्तन कर दिया है, आप जैसे पुरुष दोबारा शायद नहीं होंगे। आप में जैसे निखालसता है, सरलता है, वो अन्यत्र मिलनी मुश्किल है। हमारे बीच आने वाले आप एक ही है। पछातों के बीच जाकर, दलितों के बीच जाकर आसन जमाने वाले आप एक ही है। आपने हमें ऐसा प्रेम दिया है कि हमारे समाज के लोग आपके पास दौड़ दौड़ कर आते हैं। तो प्रमुख स्वामी महाराज के जीवन में हर हमेश ये समत्व भाव का दर्शन
हमें होता था। 1997 के दिन कलकत्ता में थे और वहाँ कलकत्ता की एक संस्था के द्वारा जो शहर के प्रतिष्ठित महानुभाव थे उसकी एक खास सभा रखी गई थी। सभी जो महानुभाव उपस्थित थे 150-200 की संख्या में, उन लोगों को प्रमुख स्वामी महाराज ने अपनी हाथों से बूंदी के लड्डू का प्रसाद दिया। और जब बाहर आए वहाँ 2 दरवानी खड़े थे, उनको पास में बुलाकर प्रमुख स्वामी महाराज ने कहा कि आप भी VIP ही है, लो ये लड्डू का प्रसाद खाओ। तो जिस प्रेम से उन्होंने महानुभावों को प्रसाद बांटा, उसी प्रेम से चौकीदार को भी प्रसाद बांटा। सभी प्रमुख स्वामी महाराज के लिए VIP ही थे, महानुभाव ही थे। इससे भी आगे 19 फरवरी 1985 के दिन मोटी बेज नाम के एक आदिवासी गांव में रात को 12-12:30 बजे की सभा में प्रमुख स्वामी महाराज सामने बैठे आदिवासियों को उद्देश्य कर बोले थे कि आप सभी में मुझे साक्षात भगवान के दर्शन होते हैं। तो स्वामी जी हर एक मनुष्य में भगवान देखते थे, इसलिए ही वे समरसता से रस बस रहे थे। Sometimes there are occasions when you cannot express in words what I really feel today. But what I have seen over here and what I have witnessed over here is truly incredible. ये जो मैंने यहाँ पे देखा, जिस तरीके से ये पूरा नगर यहाँ पे स्थापित किया गया है, तो it's simply, this is not possible without divine blessing. આજે લગભગ 5 કલાક આખા કોમ્પ્લેક્સમાં ફર્યો અને જબરજસ્ત આનંદ થયો કે ભારતીય વેલ્યુ સિસ્ટમ આપણી છે, આપણી નૈતિકતા છે, આપણી સંસ્કારિતા છે, એનું જો સર્વાંગી પ્રદર્શન જો જોવા મળે તો આ 600 એકરના કોમ્પ્લેક્સમાં મળે. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ એટલે કરુણા અને સમતા સમરસતાની પરમ પાવન ગંગા, જેને સ્પર્શીને દરેક જણ પવિત્રતાનો અહેસાસ કરે. ત્યાગ અને વૈરાગ્ય, સમજણ અને સમર્પિતતા, સંયમ અને સતત સ્મરણમાં રમમાણ એક દૈવી વ્યક્તિત્વની આછી ઝલક એટલે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી. સરળતા અને શાલીનતાનો સરવાળો, મીઠી નજર અને માયાળુતાનો માળો એ પ્રમુખ સ્વામી. વિશ્વના અનેક દેશના નેતાઓ, અગ્રણીઓ, રાજનીતિજ્ઞો, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદ્યાઓ એમના સંપર્કથી નવી ઉર્જા પ્રાપ્ત થઈ અને તે જ રીતે નાનામાં નાના ઘરમાં જતા નાનામાં નાના માણસને પણ એટલા જ માન પાન અને પ્રેમથી તેઓ વર્તા. જેમની દૃષ્ટિમાં કૃપા નીતરે છે, એમની વાણીમાં માધુર્ય છલકાય છે, એવા સદ્ગુણોની જીવંત મૂર્તિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે હું વંદન કરું છું. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. तो हम सब ने पहली बार प्रमुख स्वामी महाराज जी का जो समरसता के प्रति जो काम था उसके बारे में आज हमने जाना. और एक संबोधन में स्वामी जी ने कहा कि प्रमुख स्वामी महाराज जी का जो काम था उसमें उन्होंने
जो प्रमुखता से जो मनुष्य के जीवन में जो अभिमान होता है, उस अभिमान को कम करने के लिए, उस अभिमान को ख़त्म करने के लिए जो भी कुछ विचार उन्होंने जो मार्गदर्शन किया, उसमें एक जो प्रमुख चीज़ है, आप किसी भी उच्च कुल में अगर जन्म लिए हो और उसका अगर अभिमान है तो वो ठीक नहीं है। कि ये जो मनुष्य के मन में जो असमानता का जो भाव है, उस भाव को कम होना चाहिए, कम करना चाहिए, तभी समाज में समरसता आ सकती है। इन समाज सुधारकों का और संतों का हमारे समाज को जोड़ के रखने में एक बहुत बड़ा योगदान उसमें रहा हुआ है। अगर वह हम देखेंगे, और उसमें मैं ये तो नहीं कहूँगा, मगर हमारे सब समाज जो अलग अलग समाज है, उसमें अनुसूचित जाति जनजाति जो है, उस समाज से भी जो कुछ बड़े संत हुए हैं वो भी आते हैं। कि हमारे देश की जो संस्कृति है और उस संस्कृति का हम सबको अभिमान है, और पूरी दुनिया में हम हमारे संस्कृति के बारे में कहते हैं, और जिसमें जो कुछ ग्रंथ जो लिखे गए हैं, जिसका उसमें जो सबसे पहले तो आएगा रामायण आएगा, महाभारत आएगा, फिर अभी जो सबसे बड़े जो समरसता को आगे बढ़ाने के लिए और एक कॉन्स्टिट्यूशन के माध्यम से इस देश को बांध के रखने वाले जो डॉक्टर बाबा साहब अम्बेडकर जी है। तो यह जो सब जो लोग हैं, ये किस समुदाय से आते हैं? तो वैसे तो हमको उनको समुदाय में बांध के रखना नहीं चाहिए, मगर ये समझने के लिए यह बात मैं आपके सामने रख रहा हूँ। जैसे मैंने जिस समरसता का उल्लेख किया, और जैसे प्रमुख स्वामी महाराज जी का जो जीवन आजकल 2 दिन से हम लोग यहाँ अनुभव कर रहे हैं और जो देख रहे हैं, तो ऐसे अलग अलग जो हमारे समाज में जो काम हो रहे हैं, जिसको ये साइलोज में काम होने के बजाय इसकी एक सिनर्जी कैसे बने, और उस सिनर्जी के साथ एक समरसता का काम कैसे हो, इस प्रकार की मैं एक अपेक्षा अलग अलग संस्थान जो काम कर रहे हैं उनसे मैं रखता हूँ। विशेष हमने पूर्व में कई विचारों को श्रवण किया है, पर जिस प्रकार से परम श्रद्धेय पूज्य श्री प्रमुख स्वामी महाराज ने अपने जीवन काल में स्वयं जिन सिद्धांतों पे विचार किया उसे ही बोला है, और जिन शब्दों को उन्होंने बोला है उन्हीं शब्दों पे उन्होंने आचरण किया है। संसार के प्रत्येक मानवी को किस प्रकार से उसका उत्कृष्ट जीवन दिया जा सके, उस विषय में चिंतन करते हुए श्री प्रमुख स्वामी महाराज ने अपना पूरा जीवन समाज के लिए, हिंदू सनातन धर्म के लिए, स्वामीनारायण संप्रदाय के लिए और समाज के प्रत्येक वर्ण वर्ग और व्यवस्था के जीव के लिए, मनुष्य जाति के लिए, प्राणी मात्र के लिए उन्होंने अपनी समस्त साधना का फल मानो अर्पण कर दिया हो। तो किस प्रकार से आचार्यों की वाणी को, संतों की वाणी को, हमारे धर्मशास्त्र और उपनिषदों के, पुराणों के वचनों को किस प्रकार से प्रमुख स्वामी महाराज ने केवल पढ़ा या समझा नहीं है, पूरे संसार को जीकर बताया है। ये आपका अद्भुत व्यक्तित्व, आपका जो स्वरूप है, वो बहुत निकट में रहकर जिन्होंने अनुभव किया होगा, उनके लिए आज भी वो कहीं गए नहीं हैं, आज भी वो यथावत शाश्वत रूप से उनके हृदय में विराजमान है। परम पूज्य प्रकट ब्रह्म स्वरूप पूज्य प्रमुख स्वामी महाराज श्रीना जीवन विશે જો હું વાત કરું તો મને એ પ્રસંગ આજે પણ યાદ છે। મારા પૂજ્ય પિતા અને મારા ગુરુ બલદેવનાથજી મહારાજે જ્યારે ઝાંઝરકા પૂજ્ય સ્વામીજી મહારાજની પધરામણી થઈ અને ચિત્ર મેં નજરે જોયું છે, બલદેવ બાપુને આમ હૃદયથી લગાવીને પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે એ ધરતીની વચોવચ તમે હતા અને એટલે એ વાતને ચરિતાર્થ કરવા માટે હું ઝાંઝરકા આવ્યો છું।
અને ભરોસો રાખજો, હવે આપણે સૌ એક છીએ. હિન્દવા સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત, એ ભાવના એમણે ત્યારે વ્યક્ત કરી હતી. સમરસતા માટે અહીં જે આજે આખા દિવસ સુધી ચિંતન થયું છે આવા મોટા મહામહોત્સવની અંદર, અમારા સૌ માટે પરમ સૌભાગ્યનો દિવસ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે આચરણથી સંદેશો આપ્યો છે એને આજે આટલા વર્ષો પછી પણ ચરિતાર્થ કરવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. અને એમાં પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે તમે ધરતીમાં વચોવચ હતા, એમ આજે આ ઉત્સવની અંદર સ્પેશિયલી સમરસતાનો દિવસ ગોઠવો છે એટલે તમે એ વાતને ચરિતાર્થ કરી છે. એટલે આપ સૌ સંતોના ચરણમાં અને BAPS જે સંસ્થા છે એ બધા સંતોના ચરણમાં વંદન કરી મારી વાતને પૂરી કરું છું. અસ્તુ, સૌને પ્રણામ. પ્રમુખ સ્વામી મહારાજ માટે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પરે પરે બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને સદાય પરમાત્મામાં રીંગ રહેવું, એનું બીજું નામ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. માનવ જીવનના કલ્યાણ માટે પોતાનું આખું જીવન ખપાવી દેનાર પ્રમુખ સ્વામી મહારાજનો 100મો જન્મ ઉત્સવ આપણે સૌ ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર છે. अद्भुत, अलौकिक और अविस्मरणीय। और आपका भी अनुभव है और मेरा भी अनुभव है कि 3 शब्दों में यहाँ जो समारोह हो रहा है उसका सटीक वर्णन आता है। जिनका अपना कुछ है नहीं, अहम भाव भी नहीं है, जो सत्य के साथ एकाकार हो गए हैं, ऐसे महात्मा जी सकते हैं समरसता को। और समरसता ये भाषण का काम नहीं है, ये जीने का काम है। प्रमुख स्वामी महाराज जी ने इतना प्रेम, सबसे प्रेम, कोई भेदभाव मन में नहीं। ये कैसे हुआ? मैं और मेरा छूट जाता है तब ये होता है। प्रमुख स्वामी महाराज को बोलना भी नहीं पड़ता था, देखने से कई बातें हो जाती थी। ये कैसा होता है? अनुभव अनेक लोगों ने बताया। उनकी आंखों को देखो, अभी चित्र में भी देखेंगे उनकी आंखों को, तो एक सहज अपनापन उसमें से प्रकट होता है। यह शक्ति कहां से आई? ये अंदर की निर्मलता का, अंदर की अहंकार रहितता का परिणाम है। मुझे यह ध्यान में आता है कि सामने जो कोई व्यक्ति पढ़े, वो चाहता हो नहीं चाहता हो, वो उसके छोटे से गुण को भी पहचान लेते थे और उस गुण को बढ़ाने वाली बातें करते थे। उनके आंखों से वो प्रतीत होता था, उनके वाणी से भी वो प्रतीत होता था। यानी परगुण परमाणुम पर्वतीकृत्य नित्यम, ऐसा संतों का वर्णन है, वो प्रत्यक्ष था। और कोई दोष है तो उसको भी वो पकड़ लेते थे, लेकिन उन्होंने उसको पकड़ा है, जिसका दोष है उसको पता नहीं चलता था, और उनके करने से वो कब कैसा दूर हो गया ये भी उसको पता नहीं चलता था। इतना हल्के से दोषों को दूर कर देते। और इसलिए कोई आश्चर्य नहीं है, जितने संपर्क में आए उनको सबको लगता था कि प्रमुख स्वामी जी हमारे हैं, मेरे हैं। हमारे है तो लगता ही है, लेकिन मेरे है ऐसा प्रत्येक को लगता था, क्योंकि वो तो लाखों की भीड़ को देखते थे, लेकिन लाखों की भीड़ में प्रत्येक को देखते थे। वो लाखों की भीड़ को भीड़ नहीं मानते थे, वो उन लाखों को एक ही परमात्मा के पार्थिव रूप मानते होंगे, ऐसा मुझे लगता है। और सब अपने हैं, क्योंकि वो जिस स्थिति में थे उसमें तो वसुधैव कुटुंबकं का भाव प्रत्यक्ष उनके विचार में आ जाता था। तो सबको प्रेम से देखते थे, और जहां प्रेम है वहां भेद नहीं रहता। प्रमुख स्वामी महाराज पण कहता है कि भगवान और संत ने मन कोई भेद होता नहीं, कारण के
સૌમાં એક જ ભગવાન બિરાજમાન છે. બધે આપણે સૌ ભગવાનના બાળકો છીએ, માટે કોણ સવર્ણ નથી. આપણે સૌ ભગવાનના બાળકો છીએ, એટલે તે કોઈ અસમાનની વાત નથી. બધા એક સરખા. શબરી, રોહિદાસ વગેરે ભક્તિ કરી અને ભગવાને આપેલા નિયમોનું પાલન કર્યું તો શાસ્ત્રોમાં નામ લખાઈ ગયા. માટે સંસ્કાર હશે તો ભલે સામાન્ય હોય, ઝૂંપડામાં રહેતો હોય તો એ વંદનીય છે. ભગવાનમાં પ્રેમ કરીએ તો બધામાં પ્રેમ રહેશે. બધાને પોતાથી અધિક માનતા, પોતે દાસ રહીને અને આદર ભાવથી બધાને પોતાથી અધિક માને. સ્વામી એકવાર કહ્યું કે પરસ્પર પ્રસરાવે એ ધર્મ. ભગવાનમાં જોડાવાથી જ દુનિયામાં સાચી સમાનતા આવશે. સાચી સમાનતા ભગવાન મૂળ એકડો છે, એમાં બધું જોડાય તો બધા મેળ મળી રહેશે. So now, the 7th day of the Pramukh Swami Maharaj Centenary Festival is Equality Day, and it's coming to an end here. But stay with us for regular updates of this once-in-a-lifetime Mahotsav as we continue to share with you all of the special happenings of the Pramukh Swami Maharaj Nagar. Tomorrow, we'll meet again for highlights of the festival at the same time on the same platform. Until then, our best regards to all, and Jai Samnaran. स्वामी महाराज शताब्दी महोत्सव की Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 184490080099. Global Holidays. Travel the world with us.